ધરા ઉપર ધર અને ધર થકી ધરા ટકે, કધર રમે કરોડોમાં કંઈક પણ એની સંગત્યું ન કરીએ સાજણા. પછી કહે છે દાતા સુર અને સંત મળે સુલક્ષણાના સોરું, તો એની સંગત્યું ન છોડીએ સાજણા. કે આ ધરા છે, ધરા કહેતા જમીન, પૃથ્વી, અખિલ બ્રહ્માંડ. તો બ્રહ્માંડમાં ધરાની વ્યાખ્યા કરી છે સાધુએ કે આ ધરા ઉપર ધર. ધર કહેતા કે સજ્જન પુરુષો, સુલક્ષણા પુરુષો, સંત પુરુષો, આના થકી આ ધરા ટકી છે. પછી કરોડપતિઓ કરોડોમાં રમતા હોય, કરોડો માણસો હોય એવા, પણ કદર હોય. કદર કહેતા કુટિલ હોય, કપટી હોય, કે આવા અવગુણથી ભરેલા માણસો હોય, તેની સંગતિઓ સાધુએ સંતોએ કરવાની ના પાડી છે. પછી કીધું કે દાતા સુર અને સંત મળે સુલક્ષણાના સોરું, તો એની સંગતિઓ ન છોડીએ સાજણા. કે દાતાર પુરુષ હોય, કોઈ સાધુ પુરુષ હોય, સંત પુરુષ હોય, કોઈ સુરવીર પુરુષ હોય, વીર પુરુષ, અને કોઈ સુલક્ષણા કે જેના માવતરો કે જેના મા બાપ સુલક્ષણા એટલે કે સંસ્કારી હોય. એટલે આવું કીધું છે કે આવા કોઈ પુરુષો મળી જાય, કે આવા કોઈ પુરુષોના કે આવા કોઈ વ્યક્તિઓના સોરું મળી જાય, તો એની સંગતિઓ જીવનમાં છોડવી ન જોઈએ. જય ગુરુ સાજણ. આવા જ વિડીયા જોવા માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો, કે આવા નવા વિડીયા લઈને આવતો રહીશ. જય શ્રી સાજણ.